હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો, આજે અમે જવાના છીએ વેરાઈમાં બલાડમાંના દર્શન કરવા. તો વિડીયોમાં બના રહેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો પહેલાં હું તમને અમારા ગામમાં રણછોડરાયનું મંદિર છે ત્યાં તમને દર્શન કરાવી દઉં. તો ફાઇનલી મિત્રો, અમે વેરાઈ પહોંચી ગયા છીએ. તો માં બલાડના દર્શન અહીંયા પણ કરાવીશું. ને મારી હારે ભરતભાઈ છે, તો ભરતભાઈ એક સોંગ પણ ગાશે. તો મંદિરે ચાલો તમને દર્શન કરાવી દઈએ. વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને મંદિર બતાવું હવે. તો જોઈ લો મિત્રો, આ બલાડમાંનું મંદિર છે. તો એટલામાં તમે ત્યાં રહેતા હોય આજુબાજુમાં તો આવજો દર્શન કરવા. બહુ સારી જગ્યા છે. તો મિત્રો, આરતીનો સમય થઈ ગયો છે, તો આપણે માતાજીની આરતી લઈ લઈએ. માતાજીની આરતી આપણે લઈ લીધી છે. તો હવે ભરતભાઈ એક ગીત સંભળાવશે આપણને. બલાડ માતાનું અદ્ભુત મંદિર આશરે 500 વર્ષ જૂનું છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામના ખારામાં ટીકરિયા ખારાથી ઓળખાય છે. નેશનલ હાઈવે 51 થી પીપા પોર્ટ રોડ ઉપર ભવ્ય મંદિર આવેલું છે. માતાજીનો પરિચય નીચે મુજબ છે. બાપલ દેતાને મા હિંગળાજે વચન આપ્યા પ્રમાણે કુળ જ્ઞાતિ ચારણ, કુળદેવી હિંગળાજમાં કુળદેવ ભભૂતનાથ, દાદા બાપલ દેતાના પિતાશ્રી જગદેવ ચારણ, દાદીમાં બાપલ દેતાના માતાશ્રી સોનલદે, પિતાશ્રી ચારણ બાપલ દેતા પત, માતાશ્રી દેવલબા સિંધાયસ, નાના બાપુ દેવલબાના પિતાશ્રી ભૈલોજી સિંધાયસ. જન્મભૂમિ ઉજળા, ધોળગઢ, માંડવા, મારવાડ, રાજસ્થાન. વસવાટ ખારોડાનો નેસ, પોકરણ, રાજસ્થાન. બહેન સાત બહુસરાજી, ભુજભવાની, બલાડદેવ, કેતુબા, બાવલ, બાઈ, માનસીબાઈ, ધીરુબાઈ, ભાઈ 3 સીમાજી, મેપાજી, દેદાજી. આ મંદિરના થડામાં બિરાજમાન ત્રણેય ફળા માના સ્વયંભૂ પીપાજી મહારાજને દરિયામાંથી ચમત્કાર થયો પછી ફળા જેવું બાંધકામ કરી બિરાજમાન થયા. તો મિત્રો, આ મંદિર 500 વર્ષથી અહીંયા છે, 500 વર્ષ જૂનું. આ મંદિરમાં એક અખંડ દીપ પણ પ્રગટાવવામાં આવે છે. તો એ દીપના દર્શન પણ તમને કરાવીને એ દીપ બતાવીશ. તો મિત્રો, આ છે અખંડ દીપ જે 500 વર્ષથી આ મંદિરમાં પ્રગટાવવામાં આવે છે. તો મિત્રો, આ તો બલાડમાંનો ઇતિહાસ. તો હવે તમને ભૂતળા દાદાના દર્શન કરાવું, તો વિડીયોમાં બના રહેજો. તો આ છે ભૂતળા દાદાનું મંદિર મિત્રો.
તો મિત્રો આ છે ભૂતળા દાદાનું મંદિર, જે બલાડમાનું મંદિરની બાજુમાં જ આવેલું છે. તો દર્શન કરવા આવજો. તો મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.